આજથી થોડાક દિવસ પહેલા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સામે 75 લાખ રૂપિયાની માંગણીનો આરોપ લગાવ્યો હતો અને તોડબાજીના આરોપ કર્યા હતા, જેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું અને આ ઘટના બાદ હવે ક્યાંક ને ક્યાંક સાંસદ ભોટા પડ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે નર્મદાના જિલ્લા કલેક્ટરે આ વાત ફગાવી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપો તેમના પર લાગ્યા છે તે મામલે શું ખુલાસો કર્યો છે તે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર ગરમાયેલું જોવા મળતું હોય છે। એક તરફ સાંસદ મનસુખ વસાવા અને બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે નિવેદનબાજીનો દોર પણ જોવા મળે છે। ત્યારે થોડાક દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવા દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી। આ દરમિયાન તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી। તેમણે કહ્યું કે નર્મદા જિલ્લાના કાર્યપાલક જે અધિકારી છે તેમના પાસેથી ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની રકમની માંગણી કરી હતી। આ પ્રકારે તોડબાજીના ગંભીર આરોપો ધારાસભ્ય ઉપર લગાવવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું અને આ બાબતના સંદર્ભમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે જિલ્લા કલેક્ટરને કેટલાક સવાલો કર્યા। તેમણે કહ્યું કે શું મેં તમારાથી પૈસા માંગ્યા છે? સાંસદ કહી રહ્યા છે કે કલેક્ટર દ્વારા આ વાત મને જણાવવામાં આવી ને અમે પૈસા આપવાનું ના કહ્યું હતું। ત્યારે આ બાબતને લઈને જિલ્લા કલેક્ટરે પણ ઇનકાર કર્યો છે કે તમે પૈસા નથી માંગ્યા। ત્યારે સાંસદે જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ગંભીર આરોપો કર્યા હતા તે બાદ હવે દૂધને પાણીનું પાણી થઈ ચૂક્યું છે। આ બાબતના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું ખુલાસો મૂકી રહ્યા છે અને શું આરોપ તેમણે સાંસદ સામે કર્યા છે તેમને સામે સાહેબ, આપ જિલ્લાના વહીવટી વડા છો ને આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે। ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ, આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી। એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે। હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો। એટલે અમે પૂછવા સાહેબ, મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માગણી કરી? ખોટી વાત છે ને? હા, બસ તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ। તો મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એવી માગણી છે સાહેબ। આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો, એમનું નામ પણ આવે છે, એટલે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માગી હતી, એમાં મનસુખભાઈને પેટમાં દુખ્યું ને એમણે આ ડાયરેક્ટ મારા પર 75 લાખનો હિસાબ લગાવી દીધો। સર આ રિસીપ્ટ ઓકે, ધન્યવાદ સાહેબ। કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે આપણી પર જે સાંસદ દ્વારા પૈસાની માંગણી કરવાના જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે મામલે કલેક્ટર સાહેબને શું તમારો જવાબ આપ્યો હતો? 2 દિવસ પહેલા મનસુખભાઈ વસાવા ભરૂચના સાંસદશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યએ 75 લાખ રૂપિયાની માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પર તોડ કરી અને કલેક્ટરશ્રીએ મને અને નીલરાવને રૂબરૂ બોલાવીને એની રજૂઆત કરી છે। ત્યારે એવી વાત એમણે કરી, એનો ખુલાસો કરવા માટે અમે કલેક્ટર સાહેબને મળ્યા। કલેક્ટર સાહેબે ચોખ્ખું સ્પષ્ટ શબ્દમાં કીધું કે મનસુખભાઈ વસાવાની વાતો એ પાયાવિહોણી છે અને ખોટી વાતો છે। ત્યારે મનસુખભાઈને અમે વિનંતી કરીએ છીએ, તમે સિનિયર સાંસદ છો અને એક ધારાસભ્ય પર જ્યારે એલિગેશન કરો છો તો અમારે પણ શાક છે, રાજકીય કારકિર્દી અમારી તમે બગાડવા માંગો છો એવું સાબિત થાય છે। આજે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કહી દીધું કે મનસુખભાઈ ખોટું બોલે છે અને આવું ક્યાંય અમને ફરિયાદ મળી નથી। ત્યારે મનસુખભાઈ, જાહેર જનતામાં તમે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો એ વ્યાજબી નથી। તમે જે કીધું છે કે તમે જે 10 કરોડની કાર્યાલય બનાવ્યું છે, એક પૈસા તમારા પગારમાંથી આવ્યા, તમારા શેરડીના હતા, કેળાના હતા કે તમે કોઈ બેંકમાં લોન લીધી છે, એની ખુલાસો કરો। આજે પણ ચૈતર વસાવા 8000ની ભાડાની ઓફિસ રાખીને
કાર્યાલય ચલાવે છે, અમારા પર તમારા જેવા 10 કરોડની કાર્યાલય નથી, એનો ખુલાસો મનસુખભાઈએ કરવો જોઈએ. સાંસદે એવું પણ કીધું છે કે નાયબ કાર્યપાલક ઇજનેર છે બાંધકામના એ ધ્રુજી રહ્યા હતા આ રજૂઆત કરતા. સાંસદે એવું કીધું કે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જેમને ધમકીઓ મળી, ડરાવવામાં આવ્યા અને રજા પર ઉતરી ગયા છે. તો આજે અમે કલેક્ટર સાહેબને પૂછ્યું તો કલેક્ટર સાહેબે કીધું કે બિલકુલ પાયાવિહોણી બાબત છે, સાંસદ ખોટું બોલે છે. તો જિલ્લાના વડા, વહીવટી વડા જો કહેતા હોય તો આપણે મનસુખભાઈએ તો જાહેરમાં આવીને માફી માંગવી જોઈએ કે ભાઈ ચૈતર વસાવા મારા હરીફમાં છે, વિરોધ પાર્ટીના છે, એટલે મેં મારાથી બોલાઈ ગયું, હું જનતાની માફી માંગુ છું. એમ સાંસદે માફી માંગી લેવી જોઈએ. આવા આક્ષેપો કરવા પાછળનું શું હેતુ લાગે છે? આક્ષેપો કરવા પાછળનું જે પ્રકારે અમારું રાજકીય કદ વધે છે એ સાંસદ મનસુખભાઈ વસાવાને પચે એવું નથી. એમને આવનારા દિવસોમાં પોતાની ખુરશીનો ડર સતાવી રહેલો છે, એટલે પાયાવિહોણા આવા લાખો અને કરોડો રૂપિયાના આક્ષેપો અમારા પર કરતા હોય છે. આપણે આગળ કાનૂની કાર્યવાહીની પણ વાત કરી હતી કે જો સબૂત પેશ નહીં કરે. અમે મારા જે હાઈકોર્ટના લીગલી એડવોકેટ છે એમને બધું મોકલાવી આપ્યું છે, એમના વિડીયો બધું થોડા દિવસમાં આખી તૈયારી કરી એમના ઘરે મોકલવાના છે. અને અમને જરૂર લાગશે તો લીગલી નોટિસ આપવાના છે અને જરૂર લાગશે કોર્ટ કાર્યવાહી કરવાના છે. ઓકે, ધન્યવાદ. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેઓ કહી રહ્યા છે કે સાંસદ મનસુખ વસાવા તેમની છબી ખરડાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે અવારનવાર તેઓ એલફેલ પ્રકારના આરોપો તેમના પર લગાવતા હોય છે અને આ જ રીતે જે 75 લાખ રૂપિયાની રકમવાળો આરોપ છે તે લગાવવામાં આવ્યો, પરંતુ આ મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું અને તેમણે કોઈ પણ આવી માંગણી છે તે કરી ન હોય તેવી વાત પણ સામે આવી રહી છે. જે બાબતના સંદર્ભમાં આગામી દિવસોમાં સાંસદ મનસુખ વસાવા સામે જે કાયદાકીય કાર્યવાહી હશે તે પણ કરવામાં આવશે તેવી વાત ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.